ચાલો આજે આપણે સાબુદાણાના વડા બનાવવાના છે. તેની માટે આપણે સાબુદાણાને 5 થી 6 કલાક પલાળી દીધા હતા. બટેટા બાફી લીધા હતા. હવે બટેટાને આપણે ખમણી લઈશું. બટેટા ખમણાઈ ગયા છે. હવે તેમાં આપણે મરીનો ભૂકો નાખશું. જીરું નાખશું. આદુ મરચાંની પેસ્ટ નાખશું. વરિયાળી નાખશું. વરિયાળી નાખવાથી સ્વાદ બહુ સરસ આવે છે. હવે ખાંડનું બૂરું નાખશું. કોથમરી નાખશું. મેં સિંગદાણા થોડાક રાખ્યા હતા તે આપણે નાખશું. અને શીંગનો ભૂકો નાખવાનો છે. શીંગનો ભૂકો નાખશું. શીંગનો ભૂકો આપણે થોડોક વધારે લઈશું. હવે સ્વાદ અનુસાર મીઠું નાખશું. ને પલાળેલા સાબુદાણા નાખશું. આપણે સાબુદાણા સરસ પલળી ગયા છે. હવે તે આપણે નાખીશું, એડ કરશું. હવે હાથની મદદથી આપણે તેને મિક્સ કરી લઈશું. મિક્સ કરી અને હવે આપણે એની ટીકી બનાવશું. આપણે એની ટીકી બનાવી લઈએ. જો હાથમાં ચોટે તો આપણે સેજ પાણીવાળા હાથ કરશું અથવા તેલવાળા. વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તેલ ગરમ કરી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે સાબુદાણા નાખીશું. ધીમી આંચમાં નાખશું આપણે. મીડિયમ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે તળવાનું છે. હવે આપણા બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે તેલમાંથી આપણે કાઢી લઈશું એને. એક પીસ તૈયાર છે સાબુદાણા વડા, જે ઉપવાસમાં ખાઈ શકાય તેવા. એટલે અમે ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કર્યા છે. વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક